ધોરણ 12 માં આજે આપણે આપણું 13મું ચેપ્ટર મહાત્માના માણસ બરાબર એ શરૂ કરવા જઈ રહ્યા છીએ। અહીંયા લોકચિહ્ન આપેલું છે, મતલબ કે એક શબ્દ છે ઘટે છે કયો તો કે હા મહાત્માના માણસ। મહાત્મા એટલે કે ગાંધીજીના માણસોની વાત કરવામાં આવે છે, બધા માણસોની વાત નથી કરવામાં આવતી, પણ પાઠનો જે નાયક છે મણિભાઈ, એ મણિભાઈ ગાંધીજીના વિચારોથી કેટલા પ્રભાવિત હતા એની વાત કરવામાં આવે છે। મણિભાઈ શરૂઆતના સમયમાં તો પોતાની ઈચ્છા પ્રમાણે જ રહેતા હતા, એને કોઈ ગાળ આપે તો ગાળ સહન ન થતી અને ગમે તેની સાથે અણસાજતું વર્તન કરી નાખતા। એનો સ્વભાવ એકદમ ઉગ્ર હતો, ગરમ હતો, ગમે ત્યારે ઉશ્કેરાઈ જતા હતા બરાબર। પણ જ્યારે જેલવાસ દરમિયાન એ ગાંધીજીના અનુયાયીઓની સાથે એનો મેળાપ થાય છે અને મળે છે, ત્યાર પછી મણિભાઈના જીવનમાં કેવા કેવા પરિવર્તનો આવે છે અને એ પરિવર્તનને જોતા એની પત્ની હીરા ના જીવનમાં કેવા પરિવર્તનો આવે છે એ પરિવર્તનને આ પાઠની અંદર વર્ણવેલા છે બરાબર। અને એના લેખિકા છે ધીરુબહેન પટેલ અને પ્રકાર છે નવલિકા। ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગાંધીજીના રસ્તે ચાલવા માટે મણિભાઈને, પણ એ તમામ મુશ્કેલીઓને પાર પાડીને મણિભાઈ છે એ ગાંધીજીના રસ્તે, સત્યના રસ્તે છે આખરે ચાલતા થઈ જાય છે। એના માટે એને ઘર પરિવાર, પોતાના પપ્પાને એને પણ મૂકવા પડે છે, એના પિતાજીને એમને, પણ એને ખુશી છે કે આ રસ્તે ચાલવામાં એની પત્ની છે એ એના માર્ગમાં અડકણરૂપ બનતી નથી, મતલબ કે એને સહાયરૂપ બને છે। એ હિસાબે મણિભાઈ છે એ ગાંધીજીના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયેલા છે એ આ પાઠની અંદર દર્શાવેલું છે। ચાલો જોઈએ આપણે લેખિકાનો પરિચય। ધીરુબહેન પટેલ ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકિક ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો। પૂરું નામ underline કરજો। અધૂરો કોલ, એક લહર, વિશ્વંભર કથા, જાવલ એમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે। વડવાનલ, શીમળાના ફૂલ, વાવનટોળ, વમળ, કાદંબરીની માં, શયન બીજ એમની નવલકથાઓ છે। વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક અને અનુસંધાન એમની લઘુ નવલકથાઓ છે। આ બધા જ અંડરલાઈન કરીને રાખી દેજો જે કંઈ આપેલી છે બરાબર। ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ જોઈએ છે આપણે। રણચિત્રામ સુવર્ણચંદ્ર તેમજ આગંતુક નવલકથાને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત થયેલો છે। આગંતુક માટે પૂછાય છે કે ભાઈ આગંતુક નવલકથાને કયો પુરસ્કાર મળેલો છે એ। હવે જોઈએ આપણે પહેલો પેરેગ્રાફ, શરૂ કરીએ છીએ ચેપ્ટરનો બરાબર। માફી માંગીને નથી છૂટ્યો કઈ, સરકારે જખ મારીને છોડ્યો છે મણિભાઈના મગજનો કેફ, એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોમ પૂરતો હતો। કેફ એટલે કે નસો, એ થાકી ગયા છે, મગજથી થાકી ગયા છે, પણ એના પગ છે એ ઘરે જવાની ઉતાવળમાં વધારે જુસ્સો વધારતા હતા એમ કહે છે। અને આગળ બોલેલા એના શબ્દો કે હું માફી માંગીને નથી છૂટ્યો। જો એ બધા આંદોલનમાં ચળવળ દરમિયાન જેલમાં જતા વ્યક્તિઓ છે, મણિભાઈ પણ એમાંના એક છે કે જે આંદોલનકારી હોય છે બરાબર। એટલે શું કહે છે કે હું જેલમાં માફી માંગીને નથી છૂટ્યો, પણ સરકારે મને છોડી મૂક્યો છે અને એટલે જ એ લાંબી ડાભે, ડાભ એટલે મોટા પગલાથી ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો। એ પોતાના ઘર તરફ, પોતાના ગામ તરફ જાય છે, એટલા માટે એના પગમાં છે જુસ્સો છે। બાકી એના શરીરમાં તો રહ્યું તું જ શું, વધારે ખેંચીશું તો એ ઠાકડી પર જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત। એ શરીરથી એકદમ દુબળા થઈ ગયા હતા એમ કહે છે। જેલ દરમિયાન ત્યાં સત્તાધીશો એવું વિચારે છે કે જો આને વધારે સમય જેલમાં રાખીશું તો કદાચ એને નનામીમાં જ બહાર કાઢવા પડશે, એ અહીંયા જ મૃત્યુ પામશે। હવે એના શરીરમાં કંઈ બાકી રહ્યું નથી, એટલા માટે એને છોડી મૂકે છે। હજી એ ચક્કી પીસતો હોત જેલ દરમિયાન, જો ના છોડ્યો હોત તો દંડુકાના માર ખાતો હોત, જે લાકડીએ મારતા હતા જેલમાં, એ માર પણ સહન કરતો હોત એમ કહે છે।
કાકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલાની નવી નવી શિક્ષા સહેતો હોત. જમવા માટે જે કાકરાવાળા રોટલાઓ જમવા આપે છે જમવા માટે, તો એ નથી ખાવા બદલ પણ એને માર સહન કરવો પડતો. પણ એ બધાનું એને મન કંઈ નહોતું. એનાથી નહોતી સહેવાતી ગાળ. એ માર પણ સહન કરી લેતો, કોઈનો ગુસ્સો પણ સહન કરી લેતો. પણ મણિભાઈ એવા વ્યક્તિ છે કે એને કોઈ ગાળ આપે તો એ ગાળ છે એ સહન થતી નહીં. નાનપણથી જ એની એવી તાસીર હતી. તાસીર એટલે સ્વભાવ, કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું, કે કોઈને ખરાબ શબ્દ કહે તો એ સાંભળતા જ એને ગુસ્સો આવી જતો તો તરત જ. એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી. માસ્તર એટલે શિક્ષકના છોકરાને એ જ ગુસ્સામાં પાટી મારી દે છે અને નાનપણથી જ સ્કૂલ મૂકી દે છે. એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી. શેમાં હતો કે ભાઈ એનાથી ગુસ્સો સહન ના થતો, બરાબર? એટલે ત્રિભુવન દાસની નોકરી પણ છોડી દે છે. જીગરજાન ભેરુને મોએથી પણ ગાળ ન સાંભળનાર આ મણિભાઈ, પોતાનો ગમે તેટલો ખાસ ભાઈબંધ હોય એ ભાઈબંધના મોઢેથી પણ એ ગાળ ના સાંભળી શકે, એ આ મણિભાઈ. અને એને જેલમાં 2% બોર્ડરો ઘડીને વારે ધમકાવતા, પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા મણિભાઈથી એ ન સહેવાતું. કાંઈ જ વાક હોય ના હોય અને જેમ પાપણનો પલકારો મારીએ એટલી જ સરળતાથી ત્યાંના જે બોર્ડરો છે એને ગાળો આપતા એક મણિભાઈથી એ સહન ન થતું. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતી દોડી આવતું હોય એવો પ્રચંડ આવેગ એના મનમાં જાગતો. જાણે કે એની સાથે જંગલી ઘોડાઓ છે રસ્તામાં આવેગ એટલે કે એટલા ઉત્સાહથી દોડ્યા આવતા હોય એવો આવેગ છે એ મણિભાઈના મગજમાં ત્યારે ઉત્પન્ન થતો. ક્યારે તો કે ત્યારે જેલમાં જ્યારે એને ગાળ આપવામાં આવતી ત્યારે, અને એનું શરીર કાબુમાં ન રહેતું. સત્યાગ્રહીની આચાર સંહિતાના ચિત્રે ચિત્રા ઉડી જતા એવે વખતે સત્યાગ્રહો છે, જે સત્યાગ્રહનું પાલન કરે છે એના જે આગ્રહીઓ છે, મતલબ કે જે લોકો કે જે સત્યાગ્રહના રસ્તા ઉપર ચાલે છે એની જે આચાર સંહિતા હોય, એના જે નીતિ નિયમો હોય, એમાંના એક મણિભાઈ છે કે ગાંધીજીના રસ્તે ચાલે છે. પણ આવા સમય દરમિયાન એ સત્યાગ્રહની જે આચાર સંહિતા છે, એના જે નીતિ નિયમો છે એને પણ સાઈડમાં મૂકી દે છે. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો કે ભાઈ પોતાને જે પાપ થઈ ગયું છે, કે પોતાને ગુસ્સો આવી ગયો છે, કોઈ પર હાથ પાડી લીધો છે, તો સત્યાગ્રહી છે એ પોતાનો જે પાપ ધોવા માટે ઉપવાસ કરતા, એમ મણિભાઈ ઉપવાસ પણ કરી લેતા. એના કરતા ઉંમરે મોટા, વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો. કે એનાથી જે ઉંમરમાં મોટા છે અને ગાંધીજીની એકદમ નજીક રહેલા છે, એની પાસે જઈ અને એમની સારી વાણી સાંભળતા અને પછી લજવાતો એટલે કે શરમ અનુભવતો. એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું, પણ છતાંય ગાળ સાંભળવાની સાથે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને તે એકલો પડી જતો. બધું સહન થઈ જતું. ઘણું વિચારે કે હવે બીજી વાર આવો કોઈ પ્રસંગ ના આવે કે હું એકલો ઉગ્ર થઈ જાઉં. પણ જ્યારે કોઈ ગાળ આપે છે એ ગાળ મણિભાઈની સહન થતી નથી અને પ્રયત્નપૂર્વક સાચવી રાખેલો જે આવેગ છે એ આવેગ ત્યારે બહાર આવી જાય છે. એકલો અડુલો ઓછું ભણેલો એક ધરતીનો બાળ જેણે બળબડતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે. હેલીમાં એટલે કે સતત વરસાદ જે વરસતો હોય છે એ હેલીમાં બળદની સાથે બળદ બનીને, મતલબ કે બળદ જે રીતનું કામ કરે છે એ રીતનું મુશ્કેલ કાર્ય મણિભાઈએ કરેલું છે. ચોમાસું હોય કે ગમે એટલો તાપ હોય, એ તાપની સાથે જેને જાજુ બોલ્યાની ફાવટ નથી, બોલવાની એને કળા આવડતી નથી, જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી નથી કરી, સાગરના મોજા સાથે શંખનું જેમ કિનારે ઘસડાઈ આવે એમ
એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઉંચકાય ને અહીં જેલમાં આવી પહોંચ્યો છે. સાગરના પાણીની સાથે સાથે જેમ સંકલું છે એ તણાઈને દરિયા આવી જાય છે, એવી જ રીતે રાષ્ટ્રીયતાનો જુવાળ છે, જે આગ છે એ પ્રસરેલી હતી દેશમાં. એ આગની સાથે સાથે જ પોતાના ગામમાં જે રાષ્ટ્રીયતા મતલબ કે જે ચળવળો આંદોલનો રાષ્ટ્ર માટે શરૂ થયેલા છે એ પોતાના ગામમાં પણ શરૂ થયા હતા અને એમાં ભાગ લેવાના હિસાબે મણિભાઈ છે જેલ સુધી પહોંચી જાય છે. અને મુદત પૂરી થતાં જ પાછો પોતાના વતન પહોંચી બળદના પૂંછડા આમળવાની જ અભિલાષા સેવે છે. મુદત પૂરી થવી એટલે કે જેલમાં રહેવાનો સમય પૂરો થતા મણિભાઈ હવે શું વિચારે છે કે ભાઈ પોતાના ગામમાં જાય અને ફરી પાછું જે ખેતીનું કામ કરતા હતા એ જ ખેતીના કામમાં પરોવાઈ જવાની ઈચ્છા, અભિલાષા એટલે ઈચ્છા ધરાવે છે. એને શું કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું છે. એ શું કરવા માંગે છે એની એને ખબર નહોતી, પણ કાંઈક ઊંધા જતું એના હાથેથી હંમેશા થઈ જતું, જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. એવું કંઈક ઊંધા જતું થઈ જતું કે જેના હિસાબે સરકારનો માર પણ ખાતો અને જે લોકોની સાથે એ છે એનો મૃદુભાષી એટલે કે મીઠા બોલા લોકો છે, જેના શબ્દો કોમળ છે, એનો ઠપકો પણ સહન કરવો પડતો. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું સ્વપ્ન સાકાર થઈ રહ્યું હતું. એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે કે આ એવું કેવું કે હું મૂંગે મોયે ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય. ગાંધીજી છે એ અહિંસક આંદોલનો ચલાવતા હતા કે એમાં કોઈ હિંસા ન થવી જોઈએ, બરાબર. હવે એ મણિભાઈના વિરુદ્ધમાં હતું, એના સ્વભાવની વિરુદ્ધમાં હતું. એટલે મણિભાઈ એવું વિચારેલું કે મારે એક વખત ગાંધીજીના આશ્રમમાં જવું છે અને ત્યાં જઈને ગાંધીજીને પૂછવું છે કે ભાઈ હું કોઈનો ઠપકો, કોઈની ગાળ, કોઈનો માર મૂંગા મને સહન કરું તો જ ભારત આઝાદ થશે. આ વાત એને સમજાતી નહોતી. જો કે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધતું હતું. જેલ દરમિયાન એના જે સાથીદારો હતા એ ભણેલા હતા એટલે એ મણિભાઈને થોડું ઘણું શિક્ષણ છે એ આપે છે. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું. અજાણી એટલે કે એને ન વાંચેલી, ન જોયેલી બુકમાંથી ઘણું જ્ઞાન છે, જીવન દરમિયાનનું જ્ઞાન એને એમાંથી મળતું રહેતું હતું અને એના મગજના નવા વિસ્તાર શોધી કાઢતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અંદરથી બદલાવ આવતો હતો, એના સ્વભાવમાં બદલાવ આવતો. મણિભાઈને ખુદને ડર લાગે છે કે પોતાનામાં બદલાવ છે શેનો છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે અને શું ન કરે તે કંઈ કહેવાય નહીં. જૂના મણિભાઈને ખબર હતી કે ભાઈ કોઈની ગાળ છે એ સહન નથી કરતો, ગુસ્સાવાળો હતો, પણ હવે મણિભાઈ બદલાઈ ગયો છે, બરાબર. તો હવે શું કરશે અને શું નહીં કરે એની કોઈ ખાતરી છે નહીં. તો એ આ બધું ઘડી ગમતું ને ઘડીક ન ગમતું એવું બનીએ જતું હતું. ક્યારેક એવું બનતું હતું મણિભાઈને કે પોતે જે નવો બદલાઈ ગયો છે એ ગમે છે અને ક્યારેક એ ગમતું પણ નથી. ને હવે એ પૂરું થઈ ગયું હતું, એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળીએ જતા હતા. જેલ દરમિયાન હતા ત્યારે એના સાથીદારોનો જે સહયોગ મળ્યો એ સહયોગથી એનામાં જે પરિવર્તન આવ્યું એ ગમતું હતું. હવે જેલવાસ છે પૂરો થઈ જાય છે અને પોતે પોતાના ઘર તરફ, પોતાના ગામ તરફ આગળ વધે છે. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કોઈ આઇન્સ્ટાઈન ન હતો, છતાં એણે એની મેળે જ જાતે સાપેક્ષતા એટલે અપેક્ષા વગરનો સિદ્ધાંત શોધી કાઢ્યો કે કોઈની પાસે અપેક્ષા રાખવી નહીં, બરાબર. એ આધારે મણિભાઈ છે જીવતા હતા. એટલે એને કીધું છે કે કયો નિયમ શોધી કાઢ્યો હતો કે સાપેક્ષતા. અને અત્યારે એ એવું જ અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યો હોય, જાણે એક ભાવ વીતી ગયો, પૂરો એક આખો જન્મ છે એણે જેલવાસ દરમિયાન કાઢ્યો હોય એવો અનુભવ એ અત્યારે અનુભવી રહ્યો છે.
જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વ જન્મના ભૂમિકા શોધતો હતો. ભૂમિકા એટલે કે ભૂમિ, પૂર્વ જન્મની એટલે કે જેલવાસ દરમિયાન જેલ એ પહેલાનો જે મણિભાઈ હતો એ મણિભાઈ પોતાની જે જમીન છે એ શોધી રહ્યો છે ચાલવા માટે, કેમ કે અત્યારે મણિભાઈ જેલમાંથી જે બહાર આવ્યા છે એ બદલાયેલા છે. જૂના મણિભાઈને જોયેલા વર્ષોના વર્ષો થઈ ગયા છે ખુદ પોતે અનુભવે છે. બરાબર, આપણે અહીંયા સુધી આ રાખીએ છીએ અને આને આપણે નામ આપીએ છીએ ભાગ 1. બરાબર, ભાગ 2 છે. અહીંયાથી જ આપણે આગલા લેક્ચરમાં શરૂ કરીશું.